ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં 15 દિવસ અગાઉ થયેલ 8 લાખથી વધુની મત્તાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી સિકલીગર ગેંગના રીઢા ચોરને ઝડપી પાડ્યો। ગત તારીખ 2 ડિસેમ્બર 2024 તથા 3 ડિસેમ્બર 2024ની રાત્રિ દરમિયાન અંકલેશ્વર મીરાનગર પાસેની મંગલદીપ સોસાયટીના મકાન નંબર 70 માં અજાણ્યા આરોપીઓ દ્વારા ઘરના આગળના દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીની અલગ અલગ જણસો તથા રોકડા રૂપિયા મળી કુલ 8.3300ની મત્તાની ચોરીનો બનાવ બનેલ, જેથી આ ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ, ટેકનિકલ સર્વેલન્સ વગેરે દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલ અને આ દરમિયાન એલસીબી ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી મંગલદીપ સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં જાણીતી સિકલીગર ગેંગનો સતવંતસિંહ ઉર્ફે સંતુ ટાંકની સંડોવણી હોવાની પૂરેપૂરી શક્યતા છે। તે સંતુ હાલ તેના રહેણાંક પાસેના ખુલ્લા મેદાનમાં આંટાફેરા મારે છે, જેથી એલસીબી ટીમ દ્વારા સદર સિકલીગર ટોળકીના સાગરિકને ઝડપી પાડી એલસીબી કચેરી ભરૂચ ખાતે સઘન અને ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો અને કબૂલાત આપી હતી કે પોતે તથા પોતાનો સાળો સોનુસિંહ અંદેતી સિકલીગર આજથી આશરે 15 દિવસ અગાઉ રાત્રિના સમયે અંકલેશ્વર જીઆઈડીસી માંગ મીરાનગર પાસેની મંગલદીપ સોસાયટીમાં ચોરી કરવા ગયેલ અને ત્યાં એક મકાન દરવાજાનો લોક તોડી ઘરમાં અલમારીમાંથી સોના ચાંદીના અલગ અલગ દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરી બીજા દિવસે ચોરીમાંથી મળેલ જણસો પોતાના સસરા અજીતસિંહ અંદેતી સિકલીગર નાઓને વેચવા માટે આપી દીધેલ હોવાની હકીકત જણાવેલ, જેથી તેનો સાળો સોનુસિંહ અને સસરા અજીતસિંહને વોન્ટેડ જાહેર કરી પકડાયેલા આરોપીની અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન કબજે કરી તેના વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, ભરૂચ।